જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ હાલમાં સુરક્ષિત છે। બનાસકાંઠા કલેક્ટરે આ અંગે પ્રવાસીઓ અંગે માહિતી આપી। મુસાફરોને તમામ પ્રકારની મદદ મળી રહી છે તેવું કલેક્ટરે નિવેદન આપ્યું। જમ્મુ કાશ્મીરની ટીમ મુસાફરોની મદદ કરી રહી છે। મુસાફરો સાથે વ્યક્તિગત વાત પણ થઈ। રામબનના આર્મી કેમ્પ ખાતે મુસાફરોને આશ્રય આપવામાં આવ્યો। બનિહાલના પાછળના રૂટથી બસને પરત મોકલાશે તો રસ્તાઓ બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે। રાજ્યના 50 જેટલા પ્રવાસીઓ રામબનમાં ફસાયા હતા। પાલનપુરના 17 છે, વડગામના 11, ગાંધીનગરના 19 જ્યારે મહેસાણાના 3 પ્રવાસી ત્યાં અટવાયા છે। હવામાન સુધરતા પ્રવાસીઓને બનિહાલ થઈ શ્રીનગર મોકલવામાં આવશે। અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી। હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે। થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે। બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બનિહાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ